આજ તો ફાઇનલી આપણી ગાડી ખાલી થઈ ગઈ મારા વાલા. તો હેલો દોસ્તો, કેમ છો બધા મિત્રો? જય દ્વારકાધીશ બધાને. રાત્રે આપણે ઠેકાણે આવીને સુઈ ગયા હતા જ્યાં ખાલી કરવાની હતી. સવારે 9 વાગતા આવ્યા માણસો ખાલી કરવા વાળાને આપણે જગાડ્યા ને આપણે ગાડી લગાડીને નાળા તાલપત્રી ખોલીને આવી ગયા આપણે ચા પાણી પીવા માટે. ચા પાણી કમ્પ્લીટ કરીને આવ્યા ને આપણે જોઈએ ટાયર, તો આપણે એક ટાયરમાં પંચર હતું. મેં કીધું હાલો હવે નિરાતે બહાર નીકળીને કરાવશું પંચર ને પછી ગાડી ખાલી કરવાની ચાલુ કરી દીધી ને આપણે ભૂખ લાગતી હતી એટલે આપણે આવી ગયા નાસ્તો કરવા માટે ગાડીએ. અને નાસ્તો બાસ્તો કરી લીધો આપણે કમ્પ્લીટ. તો બપોરના 1 વાગતા તો આપણી ગાડી ખાલી થઈ ગઈ ને હવે આપણે સહી સિક્કા કરાવીને વળી પાછા નીકળી ગયા બારોબાર જવા માટે સિટીથી. ને પછી બારોબાર નીકળીને આપણે પંચર કરાવવાનું હતું એટલે આવી ગયા પંચર વાળાને ત્યાં. મેં કીધું હાલો પંચર કરાવી લે એટલે પછી ઉપાધિ નહીં ને વળી પંચર કરાવીને પાછા નીકળી ગયા આપણે ટ્રાન્સપોર્ટની ઓફિસે જવા. કેમ કે સામાન તો પાછો લોડિંગ તો ગોતવું જોશે પાછું જવા માટે. ને આવી ગયા આપણે ટ્રાન્સપોર્ટની ઓફિસે ને ત્યાં એક મહારાષ્ટ્રના ગાડીવાળા ભેગા થઈ ગયા. તો આપણે પછી આવી ગયા લીંબુ શરબત પીવા માટે અને લીંબુ શરબત પીને આવ્યા ઘડીક બેઠા ઓફિસે. ને કીધું હાલો હવે ગરમી બહુ હતી એટલે મેં કીધું નાહી ધોઈ લઈને નાહી ધોઈને કમ્પ્લીટ ફ્રેશ બેસ થઈને આવી ગયા ફરી પાછા ચા પાણી પીવા માટે. ને ચા પાણી કમ્પ્લીટ કરીને આવી ગયા પાછા ગાડીએ. સાંજ પડી ગઈ હતી જમવાનું બનાવવા માટે. મેં કીધું હવે જમી કરવીને નિરાતે સુઈ જાય કેમ કે આજ તો કાંઈ આપણું લોડિંગ મળ્યું નહીં. હવે જોઈએ હવે શું થાય કાલનું લોડિંગ મળે કે નથી મળતું. તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં.